હવે તારે કઈ બોલવું છે કે હું બોલું? ના ના, પક્ષ લેતી હતી ને તારી બેનનો. તું એમ કહેતી હતી ને દામિની સુધરી જશે મમ્મી, દામિની તમે કહેશો એમ કરશે, દામિની આમ, દામિની તેમ, નાની છે, ફલાણું ઢીકણું. બે વિષયમાં ફેલ થઈ છે. સાગર સાથે ભણે છે ને, વર્ષોથી એની ફ્રેન્ડ છે ને. હા. સાગર પાસ થઈ ગયો, એ પણ સારામાં સારા ટકે. પણ જો મમ્મી, આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. ગુસ્સો ન કરું તો શું કરું? બતાવ ને મને. ન કરું તો શું કરું? બધાને જવાબ મારે આપવો પડે છે. અરે પણ હું શું કહું છું તમને, એકવાર વાત કરી લો ને એની સાથે. જો હું સમજુ છું, માનું છું, એક્સેપ્ટ કરું છું કે એની ભૂલ છે, કારણ કે ભણવામાં ધ્યાન નહીં આપે તો જીવનમાં કરશે શું. પણ જ્યાં સુધી વાત નહીં કરે ત્યાં સુધી ખબર કેમ પડશે કે શું કામ પાછળ રહી ગઈ. સવારથી 40 ફોન આવ્યા છે મને. કોના? કાકા, મામા, માસી, ફઈ. શું આવ્યું રિઝલ્ટ દામિનીનું? હા, કારણ કે બધાએ સ્ટેટસ અને સ્ટોરી લગાવ્યા હોય પોતપોતાના બાળકોના, ભાઈ બહેનના, અને તમે કે મેં નથી લગાવ્યું. તારા કાકા ઓળખે છે ને? સંભળાવવામાં કઈ બાકી નથી રાખ્યું. સંભળાવવામાં? હા, ભાભી બાપ વગરની છોકરીઓ છે, સંભાળજો. કઈ કાડું અવડું પગલું ના ભરે. તમે એને નહીં સમજાવો ને તો કાલે ઉઠીને અમારે બધાએ નીચા જોયા જેવું થશે. અને આ ડફોડને અક્કલ જ નથી. આખો દિવસ નાચવું નાચવું ને નાચવું, બીજો કોઈ ધંધો નથી. જો મમ્મી, આમ જોવા જઈએ ને તો કાકાની વાત ખોટી કહેવાય. અત્યાર સુધી કાકાએ ક્યારે પૂછ્યું પણ નથી કે તમે તમારા જીવનમાં શું કરો છો. કાંઈ હેલ્પની જરૂર હોય તો કહેજો. કાકા છે ને બાપની જગ્યાએ જ છે, તો પછી સંભળાવવામાં પહેલો નંબર શું કામ આવે છે એ વિચાર્યું તમે? બેટા, જ્યારે આપણો સિક્કો ખોટો હોય ને તો ગામને કહેવાતો ન જવાય. અને ખાસ તારા કાકાને, હા, તારા કાકાને તો ટોપિક મળવો જોઈએ. અને આપણા ઘરની વાત હોય ને એટલે તરત જ ઉછાળવી હોય ગામમાં. પણ આ ડફોડ છે કે જેને સમજ જ નથી પડતી. સમાજની મીટિંગ થશે ને ત્યાં પણ મને 10 વાતો તો સંભળાવશે જ. બોલાવું એને? ના ના, હે મહારાણી તો ડાન્સ કરતી હશે ને, બોલાવી લો. એમને કેટલું ગિલ્ટ છે આપણને ખબર તો પડે. દામિની, દામિની અહીંયા આવ. જોયું, નાચવામાં બિઝી હશે, આવશે મમ્મી. સંભળાતું પણ નહીં હોય. અરે પણ કેટલા ગુસ્સે થાવ છો તમે તો. ગુસ્સે ના થાવ તો શું કરું? હા પણ બસ. દામિની, મમ્મી શું કહે છે? મને શું ખબર એટલે? અને આ શું પહેર્યું છે તે? હા, આ શું પહેર્યું છે? આ કયો વેશ ધારણ કર્યો છે? હા, પહેર્યા છે શોર્ટ. દામિની, સમજાવીશ મને તું શું કરવા માંગે છે? તારે આગળ શું કરવું છે? શું કરવા માંગે છે? આ કેવો પ્રશ્ન છે? ખબર છે ને 2 વિષયમાં ફેલ થઈ છે. હે? 2 વિષય? વાહ, મને તો કે પાંચે ઉડી. તને શરમ જેવું કોઈ છે કે નહીં? મમ્મી, વધારે વાગી ગયું. દામિની, બે જ વિષયમાં? સારું કહેવાય ને મમ્મી, ખાલી 2 જ વિષયમાં. અરે તો ચૂપ મરને. તું આ ડાન્સ છોડીશ કે હું આ દુનિયા છોડું? મેં કેવી વાત કરું છું? ડાન્સ થોડી મુકાતો હશે અને દુનિયા થોડી મુકાય. અરે એવું તો શું દુઃખ આવી ગયું કે તમારે દુનિયા મૂકવી છે મમ્મી? તારી લીધે બધે મારું નાક નીચું થાય છે. હા, આ તારા માસી, મામા, કાકા આ બધાને જવાબ આપી આપીને હું થાકી ગઈ છું. બધા પૂછે છે કે દામિનીની સ્ટોરી અને સ્ટેટસ કેમ નથી લગાવ્યું રિઝલ્ટનું. શું કહેવાનું એ લોકોને? જો મમ્મી ગુસ્સે થાય છે ને તો ચૂપચાપ સાંભળી લે. શું કામ ગુસ્સે થાય છે? હા બેટા, તે પરાક્રમ એવા કર્યા છે ને, હા, તાર તાલી પાડીને સ્વાગત કરું ઘરની અંદર. 100 વાતની એક વાત, તારે આ ડાન્સ છોડવો છે કે નથી છોડવો? નહીં. દામિની, કમ ડાન્સ મૂકું? શું વાંધો છે તમને લોકોને? તારું ફ્યુચર છે ને, હા, એ કઈ નથી. હા, પેલું બ્લેકબોર્ડ આવે ને એના પર કઈ જ ના ચિતરી શકાય ને, ખરબચડું બ્લેકબોર્ડ, એવું તારું ફ્યુચર છે. હા, બ્લેકબોર્ડ હંમેશા છે ને બ્લેક જ હોય છે. એમાં વ્હાઈટ ચોકથી આપણે લખવું પડે છે, ચિતરવું પડે છે. એ જ તો કહું છું, તું કઈ ચિતરી જ શકે એમ નથી, કારણ કે તારા મગજમાં ડાન્સ સિવાય કઈ આવતું નથી. નથી આવતું તો શું? તમે લોકો શું કામ હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છો? જ્યારે જો ત્યારે એક જ વાત લઈને બેસો છો કે ડાન્સ મૂકી દે, ડાન્સ મૂકી દે. મારે કોરિયોગ્રાફર બનવું છે, નથી ભણવું મારે, નથી જોઈતું એજ્યુકેશન. સમજી ગયા? પણ તું વાત સમજવાની.
બોલ હવે બોલ. એકની એક રટન પકડી છે. ક્યારેક 2000, ક્યારેક 5000, ક્યારેક 10000. મમ્મી આપો. અ, વેસ્ટ ઓફ મની અને વેસ્ટ ઓફ ટાઈમ. 15,000 મેં પણ આપ્યા છે. શું? હવે પછી મને પૂછ્યા વગર એક પૈસો પણ નહીં આપે. નહીં આપ. સોરી. રે યાર, આ વરસાદને અત્યારે જ આવું હતું. હા કહેવાય છે ને મુસીબતો આવે ને તો બધી જગ્યાએથી આવે એક સાથે. જો ધામિની ગુસ્સો નહીં કર. અને હું શું કહું છું, મેં તારું ફોર્મ ભરી દીધું છે. હવે જલ્દી તારે છે ને બોમ્બે જવું જ પડશે. ત્યાં થોડા રિહર્સલ કરવા પડશે અને પછી આ કોમ્પિટિશન ચાલુ થાય. એટલે મેં છે ને તારું પાર્ટિસિપેટ કરી નાખ્યું છે. આપણા ક્લાસની અંદરથી મતલબમાં તું એક જ જઈશ. બાકી બધા જઈ શકે એમ છે, પણ એ લોકોને નથી મોકલવા. કારણ કે તારી જેવું ટેલેન્ટ એ લોકોમાં બિલકુલ નથી. હા હા, એક વાત કહેશો મને? હા હા, હું જવા માટે તો તૈયાર છું, પણ ત્યાં જઈને રહેવાનું. હા, બધી જ વ્યવસ્થા થઈ જશે. તું શું કામ ચિંતા કરે છે? હા, અરે મારા ત્યાં ઘણા બધા મિત્રો છે. મેં બોમ્બેની અંદર કેટલા બધા વર્ષો કાઢ્યા છે. અને તું રહેવાનું, ખાવા પીવાની કોઈ પણ ચિંતા નહીં કરતી. બધું જ થઈ આઈ જશે. કાન્ટ સર. ઓકે, તો સોરી. હું નહીં જઈ શકું. અરે યાર કામિની, મને તારી પાસેથી આવી આશા નહોતી. બિલકુલ મને પણ નહોતી. નહોતી કે હું ક્યારે ડાન્સ કોમ્પિટિશન ને ના પાડીશ. હા, મારા ઘરેથી લોહી પી ગયા છે. સિરિયસલી, જ્યારે જો ત્યારે બસ એ લોકોને મારા ડાન્સ થી વાંધો છે. હું જે કરી રહી છું એનાથી વાંધો છે. શો? સર, હા હા હું શું કહેતી હતી? બોલ ને. તમે બહુ સારું મોટિવેટ કરી લ્યો છો નહીં? હા. લોકોને સારી રીતે સમજાવી શકો છો. એ તો ક્લાસમાં લાવવા માટે. હા, બીજું કઈ વધારે નહીં. હા, ખાલી શું? તો તું શું સમજી રહી છે? મને જોઈને હસે છે કેમ? પહેલા એ કે. સર, મને એવું લાગે છે કે મારી સમસ્યાનું સમાધાન આવી ગયું છે. સમાધાન એટલે કહેવા શું માંગે તું? હા બોલ ને. સર, હું શું કહેતી હતી કે તમે એટલા સારા એવા ડાન્સર છો, એટલી બધી ટ્રોફીઓ તમને મળી છે. હા. આ ગમે ત્યાં ડાન્સ કરી શકો છો હા. અને બધાને સારું સમજાવી શકો છો, પોતાની વાત મૂકી શકો છો. તો ચાલો મારા ઘરે. એક મિનિટ, ઘરે કેમ? હા, ત્યાં મારે ક્યાં પુષ્પા 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 થોડી કરવાનું છે. હા. ત્યાં આવીને શું કરવાનો? ત્યાં આવીને છે ને મારા મમ્મીને સમજાવવાનું છે કે મેં ચૂકવી નહીં. એ તો તું જ સમજાવી શકે ને. તારા મમ્મી, તું મતલબમાં તું કહેતી હોય તો ફોન પર વાત કરી લઉં. ફોનમાં નથી સમજે એમ. હું રૂબરૂ સમજાવું છું, નથી સમજતા તો ફોનમાં શું સમજવાના? જો તમે મારા સર છો, મારા ઘરે આવીને વાત કરો કે મારામાં કેટલો ટેલેન્ટ છે. હું ક્યાંની ક્યાં પહોંચી શકું એમ છું, હા. બોમ્બે જઈ શકું એમ છું. હા, બરાબર છે, તારી વાત એકદમ સાચી. તો એકદમ. એમને કહો કે આ ભણવા પર જે ફોકસ રાખીને બેઠા છે ને કે મારે ભણવું જ જોઈએ, તો એ થોડું ડાયવર્ટ કરે અને મને ત્યાં જવા દે. એકદમ વાત સાચી તારી, પણ હું કહીશ અને એ લોકો વાત માનશે? એટલે મને સમજાવતા સારું આવડે છે. હા, જો હું ના પાડી શકું, કારણ કે હું તારો સર છું અને સર તરીકે મારે તારી દરેક વાતમાં સાથ આપવો જોઈએ, મદદ કરવી જોઈએ. હા, પણ હું શું કહેતો હતો કે આમ એ લોકો થોડો ઘણો તો ઇન્ટરેસ્ટ ધરાવતા હશે ને? શું થોડો ઘણો? અત્યાર સુધી મારો એક સ્ટેપ નથી જોયો મારા મમ્મીએ કે હું શું કરું છું, કેવો ડાન્સ કરું છું, કયો ડાન્સ મને આવડે છે. નથિંગ એટ ઓલ. બસ આખો દિવસ અમે ઢીંચક 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 કર્યા કરે છે. પણ એમને શું ખબર કે ઢીંચક 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 શું છે? યસ, સાચી વાત છે. હા, ધીંચક 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 નથી. હા, દિલની ધડકનો છે જે આપણને સંભળાઈ રહી છે ને આપણે એના તાલ પર નાચી રહ્યા છીએ. એ સમજવા તૈયાર જ નથી કે ડાન્સ એક ઇમોશન છે, એક ફીલ છે જે તમે પોતાના થ્રુ બીજા સુધી પહોંચાડી શકો છો. યસ, એબ્સોલ્યુટલી રાઈટ વાત છે. હા દામિની, એટલે હું કાલે આવું તો ચાલે ને? કાલે શું કામ? હા, જેટલું મોડું કરીશું એટલું મારે જ નુકસાની છે ને. તમે અત્યારે આવો સમજાવી જો, બની શકે કે કાલે એ લોકો કઈ બીજું વિચારી લીધું તો. અત્યારે એકચ્યુઅલીમાં એવું છે કે તું સમજ કે આ બધા સ્ટુડન્ટ આવતા હશે, બધા મારી રાહ જોતા હશે, તો અમારી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જેટલો સારો ડાન્સ કરી શકે છે, તમે એના માટે એટલું નહીં કરો, બીજા સ્ટુડન્ટને સેક્રિફાઈસ નહીં કરી શકો? હા, કરી શકું ને દામિની, શું કામ ના કરી શકું? હું સમજાવીશ તારા મમ્મીને અને એ લોકો પાસે હા પડાવીને જ રહીશ. ચાલ મારી સાથે.
બહુ સરસ ચાલો ચાલ